ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામની સીમમાં એક દીપડો પાંજરામાં પકડાયો છે. તો નાનજીભાઈ ભીખાભાઈ બામણિયાની વાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો આંટાફેરા મારતો હતો. આ કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો ગીર ગઢડા વિસ્તાર જંગલની નજીક હોવા છતાં જંગલમાં જોવા મળતા દીપડાની સંખ્યા કરતાં વધુ દીપડા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. તો શિકારની શોધમાં દિવસના સમયે પણ દીપડા જોવા મળે છે. સ્થાનિકોએ દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ કરી હતી. તો માનવ પર સંભવિત હુમલાને ટાળવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરામાં કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો વન વિભાગે દીપડાનો કબજો લઈને તેને જેલ મુક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.